નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 17/1/2026। તો આજના આ બીજા વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજરોજ તારીખ 17/1/2026ની બપોરે જ આવ્યા છે એક લેટેસ્ટ ન્યૂઝ। તો મિત્રો, શું છે આ લેટેસ્ટ ન્યૂઝ જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ? તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચને લઈને કર્મચારીઓમાં ઉત્સાહ વધી રહ્યો છે। તો તાજેતરમાં 8મા પગાર પંચને લઈને એક મોટી અપડેટ સામે આવી છે। તો અમલીકરણ પછી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે। તો 8મા પગાર પંચની અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2026 હોવા છતાં નવા પગાર પંચ હેઠળ વધેલા પગારનો લાભ કર્મચારીઓને મળવામાં થોડોક સમય લાગી શકે છે। તો ચાલો જાણીએ કે કર્મચારીઓ અને પેન્શનરોને કેટલું એરિયર્સ મળશે મિત્રો। તો સૌથી પહેલાં જોઈએ દેશના કરોડો કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચ હેઠળ પગાર વધારા પર નજર રાખીને બેઠા છે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવ્યું હોવા છતાં કર્મચારીઓને હજુ સુધી તેનો લાભ મળ્યો નથી, પરંતુ હવે તાજેતરના અપડેટ્સથી કર્મચારીઓના ચહેરા પર સ્મિત આવી ગયું છે। તો સમાચાર દ્વારા જણાવી દઈએ કે 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો તમને કેટલા મહિનાનું એરિયર મળશે। તો કર્મચારીઓને જણાવી દઈએ કે જો 8મું પગાર પંચ મોડું લાગુ થાય છે તો તેમને તેની ચિંતા કરવાની જરૂર નથી। નિયમો અનુસાર નવા પગાર પંચને લાગુ કરવામાં જેટલો વિલંબ થશે, કર્મચારીઓને આપવામાં આવતા બાકી પગાર એટલે કે ડીએ એરિયર્સ એટલે જ વધારે હશે। તો અમે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું। તો ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીના પગારમાં ₹10,000નો વધારો કરવાનો હોય તો આવી સ્થિતિમાં જો નવા પગાર પંચને જાન્યુઆરી 2026થી લાગુ કરવાનું માનવામાં આવે, પરંતુ તેની ચૂકવણી મે 2027થી કરવામાં આવે, તો આ મુજબ કર્મચારીને છેલ્લા 15 મહિનાના પગાર તરીકે 1.50 લાખ એટલે કે ₹1.5 લાખ આપવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને જો કોઈ કર્મચારી હોય કે પેન્શનર તેમના પગાર પેન્શનમાં જો ₹10,000નો વધારો થાય અને 2026ની જાન્યુઆરી મહિનાથી જે 8મા પગાર પંચનો અમલ થવાનો છે, પરંતુ તેની ચૂકવણી એટલે કે લાગુ કરવાની તારીખ મે 2027 એટલે કે 27નો 5મો મહિનો હોય, તો આમ ટોટલ 15 મહિનાના બાકી પગાર તરીકે દરેક કર્મચારી અને પેન્શનરોને ₹1.5 લાખ છે તે ચૂકવવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હોઈ શકે છે। તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે। તો 8મા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર 2.57થી વધારીને 3 અથવા તો 3.42 ગણો કરવામાં આવે તેવી અપેક્ષા છે। જો આવું થાય તો નીચલા પદથી લઈને ઉચ્ચ પદ સુધીના કર્મચારીઓને તેમના ઘરે લઈ જવાના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગાર સ્તર અનુસાર પગારની ગણતરી વિશે। તો એ નોંધવું જોઈએ કે 7મા પગાર પંચ હેઠળ દરેક કર્મચારીઓનું એક પગાર સ્તર હોય છે। તો સ્તર 1થી સ્તર 18 સુધીના પગાર સ્તર પરના કર્મચારીઓનો મૂળ પગાર અલગ અલગ હોય છે। તો જેમ આપણે સમજાવીએ છીએ, સ્તર 3 કર્મચારીઓનો મૂળ પગાર આશરે ₹21,700 છે। તો સ્તર 6ના કર્મચારીઓનો ₹35,400 કમાય છે અને સ્તર 10ના કર્મચારીઓ લગભગ ₹56,100 કમાય છે। તો ભવિષ્યના પગાર માટેની સંપૂર્ણ ગણતરી આ હાલના મૂળભૂત પગાર પર આધારિત હોય છે મિત્રો। તેવી જ રીતે મેટ્રો શહેરમાં લેવલ 6ના કર્મચારીનો નવો મૂળભૂત પગાર આશરે ₹92,000 હોઈ શકે છે। તો આ પગારમાં એચઆરએ ઉમેરવાથી પગારમાં આશરે ₹22,000નો વધારો થાય છે અને પરિવહન ભથ્થું લગભગ ₹3600 થાય છે।
તો આનાથી કર્મચારીઓનો કુલ પગાર આશરે ₹1,17,000 થાય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો સંદર્ભની શરતો ક્યારે મંજૂર કરવામાં આવી હતી। તો ઓક્ટોબર 2025માં કેબિનેટે 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતોને મંજૂરી આપી હતી। તો નિયમો અનુસાર સરકાર દર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ હવે ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ ગયો છે અને 8મા પગાર પંચની મુદત 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાની છે। જોકે હવે આ કર્મચારીઓને પગાર હેઠળ તેમના પગાર મોડા મળે છે તો તેમને વિલંબ માટે બાકી રકમ પણ ચૂકવવામાં આવશે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।